માતાજી મિત્રો, તો અત્યારે એક આપણે અનબોક્સિંગ લઈને આવ્યા છીએ. આપણે ગમે તે બ્લોગ બનાવતા હોય, કોમેડી વિડીયો બનાવતા હોય અને ગમે એવા શોર્ટ વિડીયો બનાવતા હોય, એમાં એક માઇકની જરૂર પડે છે. અને એક આપણે માઇક લઈને આવ્યા છે. કોઈ સ્પોન્સરશિપ નથી, કોઈ જાહેરાત નથી. આ તો હું બ્લોગ બનાવું છું, એટલે મને જો હાલો માઇક લેતા આવું, એમાં જરૂર પડે છે. એટલે આ માઇક લઈને આવ્યો છું. જો આવું કંઈક બહારનો કંઈક જો આવો કંપની છે. જો એક માઇક લીધું છે, આપણે બેની જરૂર પડે નહીં, ખાલી એક જ માઇક આવે. જો આ છેલ્લે તમને ભાવ કહી દે આના કેટલા રૂપિયા છે, પછી તમે લઈ શકો છો. જો એક માઇક આવે છે, પછી આઈફોનની ઓલી પિન આવે એ છે. તો ચલો તમને ખોલીને બતાવું. આ માઇક જોરદાર છે, તમે લઈ શકો છો. પણ આમ છે જ સસ્તું ભાવ નથી, પણ મોંઘું છે, પણ તોય તમારે લઈ શકાય એમ. જો પહેલાં તો પ્રથમ આની અંદર કાંઈ નથી. જો એની અંદર સોપડી છે, એ તમને છેલ્લે બતાવું. પહેલાં પ્રથમ તો આમાં એક ચાર્જિંગ કરવાનું કેબલ આવે છે. જો સી પિન વાળું આવે છે, તો તમારે સી પિન જોઈએ, પણ ઓલી પિન તો આમાં નો ફિટ થાય ચાર્જિંગ કરવામાં. તો એક આવી પિન આવે છે. પછી એક આવું એક રિસીવર આવે છે, અને પાછળ ચાર્જિંગ કરવાનું આવે. આ કેમ ચાર્જિંગ કરવાનું આવે શું ખબર. આ ફોન હોય આપણે ચાર્જિંગ કરી એની અંદર આ પિન નાખી દેવાની, એવું કંઈક આ રિસીવર આવે છે. પછી એક આવે છે આઈફોનની પિન. ખુલી જા, આ કઠણ બહુ થઈ ગયું છે. જુઓ એક નાની એમથી આઈફોનની પિન છે. જુઓ આવી આઈફોનની પિન આવે છે. આઈફોન તો આપણી પાસે છે નહીં. ને એક હવે મેઇન વસ્તુ આવે છે આપણું માયક. આ સાઈડમાં મૂકી દઈએ સદવાર. મેઇન વસ્તુ છે આપણું આ માયક. જુઓ આ માયકની અંદર સારા અવાજ આવે છે, સારું રેકોર્ડિંગ થાય છે. તો જો તો પહેલેથી આપણે પાછળથી શરૂઆત કરીએ. આ છે આપણે કોલરમાં નાખવાની, તમને બતાવું. આવી રીતે કોલરમાં રહી જાય છે, ગમે એવી ફિટ કર્યો તો આવી રીતે રહી જાય. અને અવાજ પણ સારું આવે. જો ગમે ના આ ફિટ કર્યો ને હાલ્યા, આ ફિટ કરીને પણ આ ફિટ જુઓ હરખું ફિટ થઈ જાય, પડે નહીં. ગમે એટલો હલાવો, જુઓ ગમે એટલું હલાવો પણ પડે નહીં. હવે આપણે જુઓ આ છે ચાર્જિંગ કરવાનું કેબલ, અને આ ઓલી પિન આવે એનું છે. આની પાસે પિનથી ચાર્જિંગ થાય છે, ને આની પાસે ઓન ઓફ કરવાનું બટન. જો આ છે ઓન ઓફ કરવાનું બટન, આ વોલ્યુમનું છે ઓલા બટન. પછી મેન વસ્તુ આવે છે આ છે એનું માઇક. જો હવે ચાલુ કરીને તમને બતાવું છું. આગળ આવું આવે ને પાછળ કંઈક આવું છે. જુઓ આ કાંઈ નથી ને આ છે. તો ચાલો તમને બતાવું કનેક્ટિંગ કરીને. આ ચાલુ થઈ ગયું. જુઓ લાઇટ બતાવે છે. આ કનેક્ટ એ ભાઈ પડ્યું. આ જુઓ હવે કનેક્ટ થઈ ગયું છે. લાઇટ બતાવવાનું હવે એકદમ આમ ઝબક ઝબક થાય ને એ થાય એટલે કનેક્ટિંગ નથી જોવાનું. લાઇટ એક થાળી થીર થઈ જાય એટલે તમારે સમજી જવાનું આ કનેક્ટ થઈ ગયું છે. તો હવે અવાજ આવે છે માઇક માલી અવાજ આવે છે. તમને હાલે આમ કરીને બતાવું. જો હવે સીધો માઇક આવે છે, ફોનમાં નથી આવતો. હવે આ માઇકમાં લે અવાજ આવે છે. તો તમને કેવો અવાજ પસંદ આવે તો આ માઇક લઈ શકો છો, ન પસંદ આવે તો ન લેતા. માઇક તો મારા માટે તો સારું જ છે, તમે પણ લઈ શકો છો. અને બ્લોગ માટે પણ મસ્ત જોરદાર માઇક છે. આ કોઈ આ ડીજીઆઈનું મોંઘું માઇક ન લેવું હોય આ લઈ શકો છો. તમારી એ બજેટ હોય તો તમે એ પણ લઈ શકો છો. તમારું બજેટ પ્રમાણે તમે માઇક લઈ શકો છો મિત્રો. તો હવે આના ત્રણ અવાજની આપણે ટેસ્ટિંગ કરીએ. અવાજ માટે આ ઓન ઓફનું બટન પણ કામ કરે છે. દૂજવાની આ બદલું જુઓ હવે અવાજ આમ સ્થિર થઈ જશે. અવાજ આમાં અવાજ તમને પસંદ તો લાઈકને શેર કરતા રહીએ. જુઓ આ વચલું છે, પછી એકવાર દબાવો એટલે સીધું
બીજામાં આવી જાય. હવે આ અવાજ આવી રહ્યો છે, ઇકો અવાજ આવે છે આમાં, એટલે આ પડઘા અવાજ પડે, ઇકો અવાજ પડે છે. તમને ઇકો અવાજ મને કઈ ખબર નથી પડતી. ઇકો અવાજ એટલે આમાં તમને સંભળાતું તો છે ઇકો અવાજ કેવો આવી રહ્યો છે. ઇકો અવાજ ચેનલને લાઈક ને શેર કરતા જ રહેજો. જો ઇકો અવાજ તો પણ આપણે ફિટ કરીને જોઈ લઈએ આ કેવો ઇકો અવાજ આવે છે. જો ઇકો અવાજ આવો આવે છે. 3 સ્પીકર ઓલા ફંક્શન આવે છે. એમાં પેલું પ્રથમ તો ખાલી અવાજ જ આવે, બીજામાં અવાજ આવે. એમાં કંઈક ઓલું ગાડી પર જતા હોય ત્યારે કપાઈ જાય એવું કંઈક છે. અને ત્રીજું ઓલું છે એમાં ઇકો અવાજ આવે છે. ઇકો અવાજમાં આવો તમને અવાજ કાંઈ આવતો હશે. જો આવે સીધું કદી આપણે પહેલામાં આવી ગયું. પહેલામાં આવી ગયું, લાઈટ પહેલામાં આવી જાય. આ ખાલી ઓન ઓફ જો ધીમો અવાજ થઈ જાય. આ પછી આડો અવાજ, આ 2 બટન છે ને એ કામ કરે. તો આવું માઇક છે. તો તમને પસંદ આવે તો લેજો. અને આની કિંમત છે 800 રૂપિયા કિંમત છે. 800 રૂપિયા કિંમત છે આની એક માઇકની. તો તમારે બજેટમાં હોય તો લેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહીજો. મળીએ નવા આવા વિડીયોમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. બાય.